નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મહાકાય વૃક્ષ ધરાશયી। સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનાવેલા પતરાના શેડ પર મહાકાય વૃક્ષ ધરાશયી થતા પતરાના શેડો પિચકાયા। નર્સિંગ સ્ટાફના વિદ્યાર્થીઓ આ પતરાના શેડવાળી દુકાનમાં ખાણીપીણીની ચીજ વસ્તુ લેતા જોવા મળ્યા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી। દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા અગાઉ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મહાકાય વૃક્ષ બાબતે અહેવાલ પ્રસારિત કર્યો હતો। નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મહાકાય વૃક્ષોને ટ્રીમિંગ કરવામાં આવે તે માટેનો અહેવાલ પ્રસારિત કરાયો હતો, પરંતુ તંત્ર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય અને મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। હજુ પણ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ તંત્રને અપીલ કરી રહી છે કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લાગેલા મહાકાય વૃક્ષને જલ્દીથી ટ્રીમિંગ કરવામાં આવે, નહીંતર મોટી દુર્ઘટના ઘટી શકે। તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ તો નથી જોઈ રહી ને। जी सर। जी सर, अपना नाम डेजिग्नेट। सब फायर ऑफिसर विजय पटेल। जी सर, केवा प्रकारનો કોલ લાગ્યો તો કેવા પ્રકારની ઘટના સામે આવી? લગભગ 11:50 આસપાસ કોલ લાગેલો અને અમે લોકો અહીંયા ઝાડની કામગીરી માટે આવેલા અને ઝાડ પડી ગયેલું હતું, તે પાછળ પતરાનો સેટ છે તેના ઉપર પડી ગયેલું હતું અને જાનહાની થઈ છે? કોઈ પ્રકારની જાનહાની થયેલી નથી। જે આ વૃક્ષ એટલું જૂનું હતું ને કેવા પ્રકારની કામગીરી આયોજન કરવામાં આ વૃક્ષ કમસે કમ 15 થી 20 વર્ષ જૂનું હશે। નીલગીરીનું ઝાડ છે, મોટો વિશાળકાય, અને પડી ગયેલું હતું। અમે લોકો ગાર્ડન ખાતાને જાણ કરી છે, આઈને ભરી જશે। અમે કાપીને સાઈડ કરી દીધેલું છે, કોઈ જાનહાની થયેલી નથી। કેટલા દિવસથી આ ઝાડ તૂટીને પડ્યો છે? કમસે કમ 2-3 દિવસથી આ ઝાડનું પડી ગયેલું હશે એમ।